ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. અને આજે અમે આવ્યા છીએ કલ્યાણધામ, જે મકતુપુરથી 1 કિલોમીટર દૂર આવેલું છે. અને અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે પણ અહીંયા આવતા હતા. તો અંદર જઈ ટિકિટ બિકિટ લઈને તમને હું મળું છે. આને અંદરથી જવાનું છે આપણે. તો ફાઇનલી આ ટિકિટ છે અહીંની, અને મેં લઈ લીધી છે. તો આવું કંઈક એન્ટ્રન્સ છે અહીંયાથી જવાનું. આ છે અહીંયા ઓરિસ્સા છે, જેવી રીતે નાના મોટા થાય છે. અમારા જયેશભાઈ છે. કેમ છો જયેશભાઈ? બસ મજા મજા. કેમ છો? તમે આ બાજુ? હા, જો ઓલા બાજુ થોડાક માણસો હતા, એવું છે, ગયા ને બધી. એવું છે. ચાલો મળીએ. હો, મસ્ત લાગે છે. આમાં અરીસાનો ફેરફાર થતો હોય છે. જો હવે લાંબો થઈ ગયો, જો હવે જાડો થઈ ગયો. જોવું આમાં કંઈક કેવો થઈ ગયો કંઈ ખબર નથી પડતી. આમાં સૌથી મોટો દેખાવ જોઉં, આમાં ચોખ્ખો દેખાવ છે, ઝીણો એવો. તો આવા હિંચકાઓને છે, નાના નાના એવા તૂટેલા ફૂટેલા. જો આવું છે બધી. તો મિત્રો, પહેલાં ફક્ત 2 રૂપિયા ટિકિટ જ હતી જ્યારે અમે સ્કૂલમાં ભણતા ત્યારે. પણ હવે સમય બદલાતો જાય એમ ટિકિટ વધતી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જોવું આવું ટ્રેન પણ છે, પણ અત્યારે ખબર નથી બંધ. ને આ અમારા છે ને મહેન્દ્રભાઈ છે. કેમ છો મહેન્દ્રભાઈ? મજા. તો આ શું છે? શું છે આ? તો આ સ્કૂલનું કંઈક પ્રવેશ કાર્ય છે. વાવ. ને અહીંયા હિંચકાઓને છે બધી, આ નાની એવી છે. તો આ છે પક્ષીઓને છે થોડાક. આમાં કબૂતરો છે, જો ઝીણા એવા દેખાતા હોય તો. હલો, જો સસલા. હવે અંદર જઈએ છીએ. તો જો અમે અંદર આવી ગયા છે. અને અહીંયા તો બધું હરણિયા અને બધી જીરાફ ને બધું છે. ખોટા હાચાસી છે. હાચા જોયા છે? હાચાસી જો બટકું ને બધી છે ભાઈ. તો જો હાથીભાઈ છે અહીંયા. તો આ નાનો એવો સ્વિમિંગ પુલ છે. અને 1 કલાકની છે ને 50 રૂપિયા ટિકિટ છે આની. આવી રીતનું છે. અને આમ આ છે ને આ અડધા બાળકો માટેનું છે, ને આ બાજુ થોડોક ઊંડાઈવાળું છે, એમાં મોટાઓ માટેનું છે. તો આ જોવું સ્વિમિંગ પુલ. તો અત્યારે જઈ રહ્યા છે એક ગુફાની અંદર, જેમાં સાંઈબાબા બિરાજમાન છે. સાંઈબાબાનું મંદિર છે, એમાં જઈ રહ્યા છે. તો જોડાયેલા રહેજો. હવે દર્શન કરવા જઈ રહ્યા છે. આવી રીતનો કંઈ રસ્તો છે મિત્રો. તો આવી રીતનું ભોય તળિયામાં અંદર છે, અને ઉપર પંછીઓને છે. તો આ એક સાધના રૂપી મંદિર બનાવ્યું છે, જે ભોય તળિયામાં અંદર છે. તમે શાંત વાતાવરણ આવીને અહીંયા ધ્યાનમાં બેસી શકો છો, એ માટેની આ જગ્યા બનાવી છે. તો મહાવીર સ્વામી છે એક, અને એક છે તિરુપતિ બાલાજી. તો ઉપર આવ્યા છે, અને આ ફુવારા રૂપી છે હવે, પણ અત્યારે બંધ હાલતમાં છે. તો ઉપરથી લોકેશન જો આવું કંઈક આવે છે. તો વધારાના હિંચકાઓને છે, અને તમે અહીંયાથી નાસ્તો છે ને લઈને આવી શકો છો ઘરેથી, અને અહીંયા બેસીને એન્જોય કરી શકો છો ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, ગ્રુપમાં, સ્કૂલમાં, બધી રીતે. તો આવી રીતે બેસવાની વ્યવસ્થા છે. તો અહીંયાથી કેટલી પણ છે જોઈ શકો છો, કેટલી બધી છે. આ ગૌશાળા છે. આ ગૌશાળાની ગાયો છે. અને જેમ ગાયો ભરકે એનું કારણ છે કે કોઈ નવું માણસ આવે ને તો ગાયો ભરકતી જ હોય છે સામાન્ય રીતે. પીવાનું પાણી પણ અહીંયા છે ગાયો માટેનું. તો આ ચારો પણ છે, અને આ છાણ છે. તો અહીંના હિંચકાઓ આ છે. તો અહીંયા વૃદ્ધાશ્રમ પણ આવેલું છે. એનું આ જમવા માટેની વ્યવસ્થાઓ છે, અહીંયા બેસીને જમે છે. તો આ વૃદ્ધાશ્રમ છે. તો મિત્રો, જેનું કોઈ ના હોય એનું અહીંયા વૃદ્ધાશ્રમ છે એના માટેનું. અને ખૂબ સારું એવું છે.
અહીંયા ફ્રી છે એકદમ વૃદ્ધાશ્રમ. તો સુરત દાદા 8મી રહ્યા છે વાંથી જોઉં. અહીંયા આવીને ખૂબ મજા આવી અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે સમય થઈ ગયો છે અહીંયાથી જવાનું. તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ.